શું થયું? ઓમ નયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોય શૌરસાહનમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ વંદે કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ નમઃ સમય સારાય ચકાસતે જે સ્વભાવાય આપણે છે સપનાબેન જયજીનેન્દ્ર 50 પાના આવે? 50 પાના? ના 10 પાના નહીં, આપણે 56 પાને નથી આવ્યા. હા 56 તો મારે છે ને રહી ગયું લાગે, હું કરી નાખીશ પછી. 56 પર આવેલા બરાબર છે. 56 પાના આવ્યા છે. હા બરાબર, એક મિનિટ હું પછી આગળ કરી નાખીશ. આમાં થયું નથી ઓલું લાલ વાળું. હા 56 આપણો ચાલતો સ્વાધ્યાય એનો ક્રમાંક નંબર છે 56 આવ્યું. હા 56 આવ્યું. પૂજ્ય શ્રી સદગુરુદેવશ્રીના મધુરમય આત્મ સન્મુખ થવાની ઉત્કૃષ્ટ પ્રયોજનભૂત સિદ્ધિ કરાવનારા પ્રવચનો એટલે અદ્વિતીય ચક્ષુ પ્રભુસાર ગાથા 14. ધ્યેય હાથમાં આવે એ જેને લક્ષમાં આવે તેને સહજ ધ્યાન થાય છે, પણ એ ધ્યાનનું સ્વરૂપ કેવું છે, એ ધ્યાનમાં શું વસેલું છે, એ ધ્યાન કોને એકને અગ્ર કર્યો, કોને એકાગ્ર કર્યો, કેમાં એકાગ્ર થયું ધ્યાન, કોને ઉપાદેય કર્યો, એ ધ્યાનનો આશ્રય શું છે, એ ધ્યાનને પર્યાય અહમ કોનું કરતી પરિણમી રહી છે, એ આખો વિષય આ પ્રવચન સાર 114 ગાથામાં આચાર્ય દેવે સ્પષ્ટ કર્યો છે, ખુલ્લો છે, અને પૂજ્ય ગુરુદેવ શ્રી તો અનંત કાર કરી કરુણા કરી અને વિષયને ઘણો સ્પષ્ટ કર્યો કે ધ્યાનની પર્યાયમાં ભૂલ શું છે. અનંત કાળથી એ ભૂલ બતાવી, ભૂલ કેમ ભાંગે, યથાર્થ ધ્યાન ધર્મ ધ્યાન કોને કે જે ચોથે ગુણ સ્થાને પ્રગટ થાય એ વસ્તુ પ્રવચનોમાં મૂકેલી છે. ચાલો 57 છે. આ 56 પાનું છે. 56 હા 56 ઉપર છે. 56 તો અહીંયા એમ પણ કહ્યું છે કે તૃણ આદિ અગ્નિ પરિણમી નથી. જ્યાં દ્રવ્ય દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યાં અગ્નિનું નિરપેક્ષ સ્વરૂપ બતાવવું હોય ત્યાં સાપેક્ષતા કાઢી નાખે. એક ઠેકાણે એમ કીધું છે કે તૃણ ને આદિ એટલે તૃણ છે, છાણા છે, લાકડા છે, એ રૂપે અગ્નિ પરિણમી નથી. બરાબર, પ્યોર નિરપેક્ષ દ્રષ્ટિનો વિષય કરાવવો હોય, બતાવવો હોય ત્યારે. તેમજ જે ગતિ આદિની પર્યાય પરિણમ્યો છે તે પર છે. જેમ કે નિયમ સારમાં પર દ્રવ્ય, પર સ્વભાવ, હે કીધા પરિણામ માત્ર, બધા પર છે. આ ગતિ આદિ પાંચે પર્યાય. સિદ્ધ ગતિ આવી ગઈ, કેવળ જ્ઞાન આવી ગયું તો બીજી ગતિ તો આવે ને, એ બધું પર છે. આ નહીં, જ્યાં એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું દર્શન કરાવવું હોય ત્યાં કોઈ પર્યાયને સામેલ ન કરે. બસ આટલું સમજવા જેવું છે કે આશ્રયભૂત વિષયમાં
કોઈ પરિણામ પ્રવેશતા નથી. કોઈ પરિણામને સાથે લઈ અને આશ્રયભૂત વિષય છે એનું પ્રતિપાદન થઈ શકતું નથી, એનું ધ્યાન પણ થઈ શકતું નથી. આ કેવી રીતે છે સમાધાન થાય? એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? આખા ભગવાનને પોતાની ગોદીમાં બિરાજમાન કર્યો. દ્રવ્ય દ્રષ્ટિ એટલે પ્રતીતિને હું ભગવાન છું એવું પરિણમન કરીને પ્રતીતિ સમ્યકપણે પરિણમે, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. એ અપેક્ષા એ વાત છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ મૂળ છે. જૈન દર્શનનું મૂળ, ધર્મનું મૂળ, સમ્યક દર્શનનું મૂળ દ્રવ્ય દ્રષ્ટિ છે. પણ એ દ્રવ્ય દ્રષ્ટિમંતને પર્યાયનું જ્ઞાન થવા કાળે જો દ્રવ્ય દ્રષ્ટિ થઈ, એને પર્યાયનું જ્ઞાન થાય છે, અજ્ઞાનીને નહીં. દ્રવ્ય દ્રષ્ટિમંતને પર્યાયનું જ્ઞાન થવા કાળે તેની પર્યાયમાં શું છે તેનું અહીં જ્ઞાન કરાવ્યું છે. આ પ્રવચન સાર જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. માત્ર જ્ઞાન પ્રધાન જ ગ્રંથ છે એમ પણ નહીં. જો દ્રષ્ટિનો વિષય પણ આપવો છે આમાં 114 ગાથામાં કે પર્યાથી ચક્ષુને સર્વથા બંધ કર, એટલે પરિણામને જોવાનું બંધ કર. જ્યાં સુધી પરિણામ જ્ઞાનની પર્યાયને જાણે છે, એ પર્યાય બુદ્ધિ છે, એ પર્યાય પર છે, એ પર્યાય સ્થૂળ છે, એ પર્યાય બહિર્તત્વ છે. એવો પ્રવચન સારમાં એવો પાઠ પણ આપ્યો છે કે પર્યાયનું લક્ષ સર્વથા છોડાયું. જેમ અગ્નિ તે કાળે લાકડા, છાણા, અડાયા, પાંદડા ઇત્યાદિના આકારે પર્યાયમાં તન્મય છે, તે કાળે એટલે એક સમય પૂરતી અગ્નિ છે એના આકારે પરિણમીને એ સાપેક્ષતા જુઓ તો, અને અગ્નિને એના સ્વભાવથી નિરપેક્ષથી જુઓ તો અગ્નિ લાકડા કે છાણા કે અડાયા રૂપે કદી થઈ નથી. એ કાળે નિરપેક્ષ છે, પોતાનો આકાર છે અગ્નિનો. છાણા, અડાયા, પાંદડા એ તો પૃથક વસ્તુ છે, તે પર્યાયમાં તન્મય છે. દ્રવ્ય ક્યાં છે? તો કે આ પર્યાયમાં તે સમયે છે, તન્મય છે. તન્મય છે એટલે શું? તેમાં રહેલું છે. પર્યાયની બહાર દ્રવ્યને ગોતવું નહીં. પર્યાય પરિણામની બહાર ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે નહીં. તેમ દ્રવ્ય તે પર્યાય રૂપ વિશેષોના કાળે તે સમયે તે પર્યાયમય હોવાને લીધે જો શું કે છે, દ્રવ્ય છે એ પણ જ્ઞાન પ્રધાનથી જુઓ તો દ્રવ્ય કેવું દેખાય છે? તો કે જ્ઞાનની પ્રધાનતાથી જોવામાં આવે તો તે પર્યાયોના કાળે, વિશેષોના કાળે દ્રવ્ય મય તન્મય પર્યાયમાં તન્મય દેખાય. પર્યાયમાં તન્મય એટલે તે મય પણ એટલે તેમાં રહેલું. તન્મય એટલે દ્રવ્ય સત્તા અને પર્યાય સત્તા, દ્રવ્ય સત અને પર્યાય સત, ત્રિકાળી સત ને ક્ષણિક સત બંને એકમેક થઈ ગયા છે એવો અર્થ નથી. તન્મય એટલે તે પર્યાયની બહાર દ્રવ્ય નથી, તે સમયે તે પર્યાયની મધ્યમાં દ્રવ્ય રહેલું છે. અને દ્રષ્ટિ કરાવી હોય ત્યારે તો તે પર્યાયની મધ્યમાં હોવા છતાં પર્યાય રૂપ થયું નથી. જ્યારે અહીંયા તો જ્ઞાન કરાવવું છે એટલે તે પર્યાયમાં તન્મય છે. એટલે દ્રવ્ય પર્યાયનો જ્ઞેયમાં ભેદ દેખાતો નથી. આ કોને ભેદ નથી દેખાતો? જ્ઞાની થયા એને. અજ્ઞાનીને તો અભેદ જ્ઞેય જ પ્રગટ નથી થયું. કેમ? તો કે એને ધ્યેય લક્ષમાં નથી આવ્યું. તો કે કેમ? તો કે નિધ્યાનની પર્યાયમાં ધ્યાનની વિધિમાં ભૂલ છે. એને સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયને આંખ ખુલ્લી રાખી છે. જ્ઞેયાકાર સ્વ પણ જ્ઞેયાકાર ને પર પણ જ્ઞેયાકાર એવા જ્ઞેયાકાર જ્ઞાનને જોયા કરે છે. ત્યાં સુધી
પર્યાથી ચક્ષુ ખુલી છે ત્યાં સુધી દ્રવ્યના દર્શન થતા નથી. જુદું નથી તેનાથી અનન્ય છે. એમ શરીર જુદું છે, કર્મ જુદું છે, તેમાં ગતિની પર્યાય તે કાળે દ્રવ્યથી જુદી છે એમ નથી. બસ આ અહીંયા જાણવાનો વિષય બતાવે છે, ઈ ખ્યાલ રાખવાનો. આ ઉપાદેય વિષય નથી, આશ્રય કરવા યોગ્ય તત્વ નથી. પણ દ્રવ્ય પર્યાયમાં અનન્ય તન્મય છે. દ્રવ્ય પર્યાયમાં અનન્ય છે, તન્મય છે, તે સમય પૂરતું. હવે આવો ઉપદેશ કોઈ દી સાંભળ્યો ન હોય બિચારાએ, ત્યાં તેને વિચારવાનો તો અવસર જ ક્યાંથી મળે? રડવું, કમાવું અને બાયડી છોકરા સાચવવા આડે નવરાશ મળે તો ને. પણ ભાઈ એ તો બધું એકલું નિર્ભેળ પાપ છે. એટલે નિર્ભેળ એટલે એકલું પાપ છે. ભગવાન જો આ ન સમજ્યો તો પાપના પોટલાનો ભાર બાંધીને તું ક્યાંય ભવ સમુદ્રમાં ડૂબી જઈશ. અત્યારે તો સમજવા અવસર આવ્યો છે, સુકાળ પાક્યો છે. ભાઈ એ તું જાગૃત થઈ, પ્રમાદ છોડીને પુરુષાર્થ કરીને જેટલો તારો ઉપયોગ લાગે એટલો સ્વતત્વમાં, જ્ઞાયક પ્રભુમાં વારંવાર ઉપયોગને લગાવ. અહીં કહે છે કે શુદ્ધ એક દ્રવ્યને જેણે જોયું છે, આ ફરી વાત કરે છે. શુદ્ધ દ્રવ્યને જેણે જોયું છે, જ્ઞાયકને ઉપાય છે, તેને પર્યાયનું જોવાનું જ્ઞાન ઉઘડ છે. અજ્ઞાની અનાદિથી ક્રમભંગ કર્યો છે, પેલા પરિણામને જાણવા છે. એને દ્રવ્યને એટલે જાણવું છે કે પર્યાય જણાય, સોપર પ્રકાશ જ્ઞાન થાય પ્રગટ, સર્વજ્ઞની સિદ્ધિ થાય. એટલે એને પરિણામ દ્રવ્યને જાણવું છે, એટલે અપેક્ષાથી દ્રવ્યને જાણવું છે. પરિણામને જાણવાનો લોભ છૂટતો નથી અને દ્રવ્યના દર્શન કરવા છે. માટે એને 3 કાળમાં દ્રવ્યના દર્શન થતા નથી. અર્થાત સ્વ સ્વરૂપને જાણતા તેને પર્યાયોને જાણવાનું જ્ઞાન ઉઘડ્યું છે. અને તેથી તે જાણે છે કે હવે શું જાણે છે જ્ઞાની? કે આ વિશેષ પર્યાય મારામાં છે. પ્રમાણનું જ્ઞાન કરાવે તો વિશેષ પર્યાય તો મારી છે. આ બધા પર્યાયો 5 પ્રકારની 4 ગતિ ને સિદ્ધ ગતિની પર્યાયો છે, ઈ છે એક સમય પૂરતો મારો ધર્મ છે. તે કાળે તે રૂપે પરિણમ્યું છે. એમ પર્યાય અપેક્ષા એ જ્ઞાન જાણે છે. પણ બીજી કોઈ ચીજ મારામાં નથી. પ્રમાણમાં પણ પોતાના દ્રવ્ય પર્યાય વસ્તુનો સાર છે, પણ પ્રમાણથી બહાર રહેલા સંયોગી ચીજ એ મારી નથી અને મારામાં નથી. હું એમાં નથી. આ દીકરો મારો, પત્ની મારી, પૈસા મારા, બંગલા મારા ઇત્યાદિ જેટલા અજ્ઞાનીને વિકલ્પ આવે છે ઇત્યાદિ બધા મિથ્યા જૂઠી વાતો છે. એ બધા અજ્ઞાની વિકલ્પ કરે છે, એ બધી કોરી કલ્પના છે, ભ્રમ છે. કેમ કે એમાં હું તન્મય નથી. એ વિકલ્પમાં આત્મા તન્મય નથી. અથવા તો વિકલ્પનો વિષય જે પરદ્રવ્ય છે, એ વિકલ્પ જે પરદ્રવ્યના આશ્રયે સંયોગના આશ્રયે ઉત્પન્ન થયો છે, એ સંયોગી ભાવ પરિણામ તો છે, પણ સંયોગો એ તો સર્વથા પૃથક છે. એ બધા મારા નથી, કેમ કે એમાં હું તન્મય નથી. એ ચીજો મારી પર્યાયના તન્મય નથી. અરસપરસ અસ્તિ નાસ્તિ અનેકાંત કર્યું. હું એ સંયોગી પદાર્થમાં નથી અને સંયોગો પૃથક સંયોગો છે, સર્વથા દ્રવ્ય ગુણ પર્યાયની સીમાની બહાર રહેલા છે. એના અનંત ચતુષ્ટયમાં રહેલા છે. એ પદાર્થો થી હું તન્મય નથી. જો આમ છે તો પછી અન્ય વસ્તુને એવી રીતે તે પોતાની માની બેઠો છે. વસ્તુ સ્વરૂપ તો આમ છે,
બધા દ્રવ્યના સ્વભાવ તો આવા છે, પૃથક પૃથક ન્યારા ન્યારા રહેવાના. તો પછી તું કેમ આવી માન્યતા કરીને બેઠો છે? વસ્તુ સ્વરૂપ કેમ સમજતો નથી? એમ કે છે ગુરુદેવ. ક્યાં જવું છે પ્રભુ તારે? શું નરક નિગોદમાં જવું છે તારે? ભાઈ, દુનિયાને બેસે કે ન બેસે, પરદવા વધુ ગઈ, બીજા શું કરે છે જોવાનો મારા આત્માથી બંધ છે. આત્માથી પ્રમાણની બહાર જતો જ નથી. એટલે બીજા શું માને છે, શું કરે છે, દુનિયાની આપણે દરકાર કરવાની નથી. એને બેસે કે ના બેસે, વસ્તુ સ્થિતિ તો આ જ છે. પોતાના આત્મા સિવાય બહારના ભપકામાં જો વીર્ય ઉલ્સિત છે, પોતાના આત્મા સિવાય બહારના ભપકા, એટલે બહારના ભપકા એટલે અહીં તો દ્રવ્ય પર્યાયની જ વાત છે, ચાલે છે. પણ સંયોગી જે પરિણામ રાગદ્વેષ મોહના થાય છે, એ કોઈ બાહ્ય પદાર્થના લક્ષ્ય થાય છે, બાહ્ય પદાર્થના આશ્રય થાય છે, અધરથી નથી થતા. માટે સંયોગ ભાવ ઉભા થયા તો સંયોગ, સંયોગ એટલે બહારના ભપકા. જો એમાં વીર્ય ઉલ્સિત થાય છે, એમાં જરી પણ ઠીક છે એમ લાગે છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. તેને નથી દ્રવ્યનું જ્ઞાન, નથી પર્યાયનું જ્ઞાન, એ તો અજ્ઞાની જ છે. આત્માના દ્રવ્ય અને પર્યાય સિવાય પર પદાર્થની ગમે તેટલી વિભૂતિ કે વૈભવના ગંજ ખડકાયેલા દેખાય, ચક્રવર્તીની સંપદા કેમ ન હોય, તો પણ તેને અને તારે દ્રવ્ય ગુણમાં તો શું, પર્યાયમાં પણ કાંઈ સંબંધ. બાહ્ય ચીજ છે એને દ્રવ્ય ગુણ સાથે તો સંબંધ નથી, પણ પોતાની એક સમયની પર્યાય સાથે પર પદાર્થને કાંઈ સંબંધ નથી. નિમિત્ત પૂર્ણિમાનો વિચાર તો નૈમિત્તિક આવે કે સંબંધ. નહીં? બીજા હે બીજા દ્રવ્યનો વિચાર તો આવે કે નહીં? વિચાર પણ ના આવે. વિચાર આવે તો ઈ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ છે, તો એના વિષયમાં એકત્વ બુદ્ધિ થઈ ગઈ ને, અધ્યવસાન થઈ ગયું ને. એનું અધ્યવસાન ત્યાં સુધી લંબાઈ ગયું. શરીર મારું, કુટુંબ મારું, ધન મારું, બધામાં એનો વિષય થઈ ગયો. વિકલ્પમાં એકત્વ બુદ્ધિ, એનું નામ અધ્યવસાન. અને વિકલ્પનો વિષય શું છે, તો કે પરદ્રવ્ય. તો અધ્યવસાન નો કર્મમાં પણ અધ્યવસાન થઈ ગયું કે ઈ હું છું નહીં, મારું છે. અહમ બુદ્ધિ થઈ ગઈ, એકત્વ બુદ્ધિ થઈ ગઈ. તો વિચાર બી બંધ કરી દેવા, વિચારને પણ રોકી દેવા. વિચાર તો જ્ઞાન સ્વભાવી આત્મામાં તો વિચાર નથી. વિચાર કરનારો બહિર તત્વ છે, બહિર બુદ્ધિ છે, પર્યાય બુદ્ધિ છે. આત્મામાં તો વિચાર કઈ ચાલતો નથી. આત્મા તો નિષ્ક્રિય શુદ્ધ ચૈતન્ય ધ્રુવ બિંબ છે, ચેતનાનો પિંડ છે, જાણનાર દેખનાર છે. વિચાર આત્માની સત્તામાં ચાલે જ નહીં. વિચાર ચાલે છે બીજી જગ્યાએ, ને ભ્રમથી માને છે મારામાં થાય છે, ભ્રમણા છે. વિચાર આત્મા કરી શકતો જ નથી. વિચારની પર્યાયમાં, ઇન્દ્રિય જ્ઞાનમાં ને રાગમાં આત્મા ફેલાતો નથી, જઈ શકતો નથી, વ્યાપતો નથી. આત્મા તો એના જ્ઞાન સ્વભાવ સુધી એની લક્ષ્મણ રેખા છે, જાય તો ત્યાં સુધી જાય. બાકી એની બહાર આત્માનો સ્વભાવ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને જઈ શકે નહીં. માને તો બધું માને, આખું લોક મારું છે એમ માને, માનવામાં ક્યાં વાંધો છે. પણ વસ્તુ સ્થિતિ શું છે, વસ્તુ સ્થિતિને જુએ તો એને ખબર પડે કે વસ્તુ સ્થિતિમાં તો આત્મા અનાત્મા કદી એક થયા નથી. વિચાર વિકલ્પ અને નિર્વિકલ્પ તત્વ કદી એકમેક થયું જ નથી. એ તો પૃથક જ છે. તો શું થયું, તો કે કેવળ કોરી કલ્પના કરી, ભ્રમણા ઉત્પન્ન કરી કે વિચાર મારામાં થાય છે. એ ભ્રાંતિ છે, વમળ છે મિથ્યાત્વનું. બહુ ડિફિકલ્ટ થઈ જાય. હે બહુ ડિફિકલ્ટ થઈ જાય કેવી રીતે પછી?
વિચાર તો આવે ડિફિકલ્ટ ના થાય, વસ્તુ સ્વરૂપથી વિચારે તો સરળ થઈ જાય, સહજ થઈ જાય. એને ડિફિકલ્ટતા તો નીકળી જાય કે મારો સ્વભાવ તો એમાં ગયો નથી. હું તો અખંડ અસંખ્ય પ્રદેશમાં જ વ્યાપેલો છું. મારા સ્વભાવથી હું ચ્યુત થાઉં તો હું વિકલ્પમાં જાઉં, તો વિકલ્પ તો જડ ને અચેતન છે ને હું તો એને જાણનાર, આ વિકલ્પ આવ્યો એવું જ્ઞાન કરનાર હું ચૈતન્ય તત્વ છું. ભલે હમણાં વિકલ્પનું જ્ઞાન કરતો રહ્યો તો જ્ઞાનમાં ને, વિકલ્પથી તો પૃથક રહ્યો ને. પછી તો એ કહેશે કે વિકલ્પનું જ્ઞાન કરનારો છો કે જ્ઞાયકનું જ્ઞાન કરનારો છો. પછી કહેશે જ્ઞાયકનું જ્ઞાન કરનારો છો કે જ્ઞાયક જ છો. ત્યાં અભેદ સુધી પહોંચાડશે. અહીંયા કે છે નિમિત્ત નૈમિતિક સંબંધો પર વૈભવગંજ સાથે વિભૂતિ સાથે નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ છોડાવી દીધો છે આ 114 ગાથામાં. એક સમયની જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે, સને જાણે, પરને જાણે એવી શની પર્યાય, એવી કેવળ જ્ઞાનની પર્યાય એને પણ જાણવાનું બંધ કરાવે તો કોઈ અજબ ગજબનું સ્વરૂપ હશે, અજબ ગજબની રીતે અનંત અનંત પુરુષાર્થી જ છે કે એકાંત હું દ્રવ્ય સ્વભાવ જ છું એવી મસ્તીમાં મસ્ત રીતે પરિણમતી પર્યાય સ્વભાવમાં એકાગ્ર થઈ અને આનંદને અનુભવે, છતાં આનંદ લહેંગે મગર જ્ઞાતા. હું તો જ્ઞાતા જ છું, હું આનંદને લઉં છું ને આનંદને ભોગું છું એવી જ્ઞાનીને ભોગતા બુદ્ધિ થતી નથી. જ્ઞાતામાં ભોગતાપણું નથી, જ્ઞાતામાં કરતાપણું તો છે જ નહીં, પણ આનંદને ભોગું છું નહીં, આનાથી ઉદાસીન છે. એક સમય પર્યાયથી ઉદાસીન અને અનંત ગુણમય ચૈતન્ય સત્તાથી આશીન, એમાં એકાગ્રતા છે. એ જ હું છું. ઓકે. તારે દ્રવ્ય ગુણમાં તો શું, પર્યાયમાં પણ કાંઈ સંબંધ નથી, પરંતુ ફક્ત તારી પર્યાયમાં જે ગતિ થઈ છે તેનાથી તને સંબંધ છે. એક સમય તો સંબંધ છે. જ્ઞાન પ્રધાન અપેક્ષાએ જુએ તો તે પર્યાયમાં તે કાળે તન્મય છે, અનન્ય છે. તેમાં તું તે કાળે તું તે કાળે તન્મય છો. તે કાળે હો, આગ પાછળના સમયે નહીં, તે સમય પૂરતો બસ. કેમ કે એ પર્યાય સદાય એકની એક રહેતી નથી. મનુષ્ય ગતિ બદલાઈને એકદમ દેવગતિ થશે, દેવગતિ બદલાઈને એકદમ મનુષ્ય ગતિ થશે, અને વળી મનુષ્ય ગતિ બદલાઈને એકદમ સિદ્ધ દશા થશે. તેથી તે પર્યાય અનેરી અનેરી થશે, છતાં તું તેમાં તે કાળે અનન્ય છો. બધી દશા તો અનેરી અનેરી થશે, પર્યાયનો સ્વભાવ જ અનેરાપણું છે, ન્યારાપણું છે. એક પછી એક થયા કરે, ક્રમબદ્ધ છે, અનેરી અનેરી થશે. અને તું તે કાળે અનન્ય છો, જ્ઞાન કરાવે છે. આ પ્રમાણે અન્ય અન્ય છે છતાં અન્ય છે. સમય એક, એ સમય દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો ગતિ આદિ બધી પર્યાય અન્ય અન્ય છે, ભિન્ન છે. અને જ્ઞાન અપેક્ષાએ જુઓ તો તે સમયે તે કાળે તન્મય છે, અનન્ય છે. દ્રવ્ય એ પર્યાયની મધ્યમાં જ છે. એ તો પર્યાય 5 છે તો અન્ય અન્ય કીધું. 5 પર્યાય છે માટે એને અન્ય અન્ય કીધું. બાકી તો એની સાથે તે કાળે દ્રવ્ય તન્મય હોવાથી અનન્ય છે. બસ શ્રદ્ધા જ્ઞાનની સંધિ કરાવતા જાય છે. અન્ય કે અને અનન્ય પણ કહે. અહો, સંતોએ તો અમૃતના બેલણા વાયા છે. આહા, હવે આવું સમજવા માટે જ્ઞાની રોકાય નહીં તો વિચારવાનો ક્યાં વખત મળે. આવી વાત જ્યાં આવે ત્યાં થોભી જાય, એનો ઉપયોગ એમાં રમવા લાગે તો એનો પ્રયત્ન બરાબર યથાર્થ સાચ માર્ગે છે. પણ વિચારવાનો વખત ન મળે, સાંભળી લીધું બસ, પછી એનો વિચાર કર્યો અડધો કલાક, એ વખત ન મળે. અરે ભાઈ,
દ્રવ્યમાં જે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે થવાનું હોય તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કાંઈ ફેરફાર થાય નહીં. જો આ દ્રવ્ય એટલે પરિણામી દ્રવ્યની વાત છે. દ્રવ્યમાં જે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે થવાનું હોય તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કાંઈ ફેરફાર થાય નહીં. વળી પરદ્રવ્યની અવસ્થા તને અડે છે, પણ ક્યાં નથી અડતી, તો પછી ભગવાન તને શાની ચિંતા છે? દ્રવ્યના સ્વભાવને જાણીને પર્યાયના અસ્તિત્વમાં જે 5 ગતિ છે, 4 ગતિ અને સિદ્ધ ગતિ છે, એ પાંચેયમાં તે કાળે પોતે એટલે દ્રવ્ય તન્મયપણે છે, પણ પરમાં કદી તન્મય થતો નથી એમ જ્ઞાની યથાર્થ જાણે છે. શું કે છે? પરમાં તન્મય નથી, પરથી તો પૃથક છે સર્વથા. દ્રવ્ય ગુણ પર્યાયની દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી પૃથકતા વર્તે જ છે સદા માટે. એટલે પરથી જુદું પાડવું હોય, ગુરુદેવાની ઘણી વાર કહેશે પરથી જુદાઈ બતાવવી હોય ત્યારે પર્યાયથી તન્મય છે એમ કહે, અને જ્યારે દ્રવ્ય પર્યાય વચ્ચે જુદાઈ બતાવવી હોય ત્યારે દ્રવ્ય પૃથક ને પરિણામ પૃથક એમ કહે. નયનું સ્વરૂપ છે, નયથી શુદ્ધ નયથી. અને પરથી પૃથક બતાવે એ પ્રમાણનું સ્વરૂપ છે. બસ આ નયનો વિષય અને પ્રમાણનો વિષય. નયમાં પ્રયોજનની સિદ્ધિ થાય, પ્રમાણ જ્ઞાનમાં પદાર્થની સિદ્ધિ થાય. બસ આટલું સમજીએ ને તો એને ગુરુદેવની બધી વિવિક્ષાઓ સમજાય. એકદમ તત્વ એકદમ સમજવા માટે સરળ થઈ જાય. દ્રવ્યના સ્વભાવને જાણીને પર્યાયના અસ્તિત્વમાં જે 5 ગતિ છે, જો ગતિ રાખી જ્ઞાન કરાવે છે, ગતિને ઉડાડશે નહીં. 4 ગતિ અને સિદ્ધ ગતિ છે, એ પાંચેયમાં તે કાળે દ્રવ્ય પોતે તન્મયપણે છે, પણ પરમાં કદી તન્મય નથી એમ જ્ઞાની યથાર્થ જાણે. મનુષ્ય ગતિની પર્યાય વખતે તે દ્રવ્ય તેમાં તન્મયપણે છે, અને ત્યારે સિદ્ધ ગતિ આદિ નથી, અને સિદ્ધની પર્યાય વખતે તેમાં તન્મય હશે. ગતિ ક્રમથી હોય ને, એટલે મનુષ્ય ગતિ છે ત્યારે સિદ્ધ ગતિ નથી, ને ગતિ હોય ત્યારે બીજી ગતિ ના હોય, પણ દ્રવ્ય તે કાળે તે પર્યાય તન્મય છે એટલે રહેલું છે. કેમ કે ત્યાંથી સંસારની દેવાદી ગતિ નથી. આ પ્રમાણે તે વિશેષોના સમયે તે મય હોવાને લીધે તેમનાથી તે કાળે દ્રવ્ય અનન્ય છે, જુદું નથી એમ યથાર્થ જ્ઞાની જાણે છે. જ્ઞાની દ્રવ્ય પર્યાયનું સમ્યક પ્રકારે સ્વરૂપ જાણે છે. જ્ઞાનીની જ્ઞાન બાર કોઈ વિષય અછૂતો નથી, બધું એના જ્ઞાનમાં બરોબર જાણે છે. સમ્યક જ્ઞાન કોને કહેવાય? કેવળ જ્ઞાનનો કકો, કેવળ જ્ઞાનનો અંશ. જેવું કેવળ જ્ઞાનમાં જણાય એવું સમ્યક જ્ઞાનમાં જણાય. બધું જણાય છે, પણ જેમ છે એમ જણાય છે. અનન્ય પણ જણાય છે, પ્રમાણ જ્ઞાનથી અનન્ય એક સત્તા જણાય, અને નય જ્ઞાનથી અન્ય ન્યારા દ્રવ્ય પર્યાય જણાય. અવસ્થાથી જોતા અન્ય પાસે એક સમયની પર્યાયથી જુઓ તો જુદું ભાસ, જુદું. આ પર્યાય સિદ્ધ પર્યાય છે તે 4 પર્યાય નથી. મનુષ્યની પર્યાય છે તે બીજી પર્યાય નથી. અન્ય પાસે છતાં દ્રવ્ય અવસ્થામાં તનય હોવાથી અનન્ય પણ છે. દ્રવ્ય સ્વભાવ છે તે અવસ્થા રૂપે પોતે પરિણમ્યું છે, માટે તેમાં તન્મય છે, અનન્ય છે. લ્યો, એક આંખ બંધ કરીને બીજી ઉઘાડેલી આંખ વડે વારાફરતી જોવાની વાત કરી. અત્યાર સુધી આપણે જે અદ્વિતીય ચક્ષુના પ્રવચન ચાલ્યા
એમાં વારાફરતી કે પેલા દ્રવ્ય જો, પછી તું પર્યાયને જો, પેલા નિશ્ચય ને આંખ ઉઘડી, પછી વ્યવહાર ની આંખ ઉઘડી, એમ વારાફરતી દ્રવ્યાર્થિક નહીં પર્યાર્થિક નહીં ની વાત કરી. હવે ત્રીજી વાત કરે છે. એટલે હવે એક સમયમાં પ્રમાણ જ્ઞાન જ્ઞાનીને પ્રગટ થયું, સાધકને સમ્યક પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. એમાં એક જ સમયમાં દ્રવ્ય પણ જણાય, એના પરિણામ પણ જણાય. પરિણામ જણાય છતાં પરિણામમાં આત્મબુદ્ધિ ન થાય, અને દ્રવ્ય જણાય અને દ્રવ્યમાં અહમ બુદ્ધિ નિરંતર રહ્યા કરે. પરિણામ જણાય પણ પરિણામ ઉપાદેય ન થાય. જ્ઞાનીને હવે કોઈ કાળે પરિણામ ઉપાદેય નહીં થાય. પરિણામ જ્ઞાન થતું રહેશે પણ પરિણામમાં આત્મબુદ્ધિ નહીં થાય. અને જ્યારે તેમને ચક્ષુઓ, એક સમયમાં આ બંને ચક્ષુઓ ખુલી. હવે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક પ્રમાણ જ્ઞાન ખુલ્યું તો પ્રમાણ જ્ઞાનમાં તો બંને છે. ભાવશ્રુત જ્ઞાન પોતે પ્રમાણ છે, અને ભાવશ્રુત જ્ઞાનમાં જ બે નયો રહેલા છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. તો હવે બંને તુલ્ય કાળે એકી સાથે, તુલ્ય કાળે એટલે એક સમયમાં એક સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા, એટલે દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા અને પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે. ત્યારે જુઓ આ પ્રમાણ થયું. આ સાધકને સમ્યક પ્રમાણ જ્ઞાન હોય છે. અજ્ઞાની પાસે પ્રમાણાભાસ છે પણ પ્રમાણ જ્ઞાન નથી. તુલ્ય કાળે એટલે એકી સાથે, એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે. અહીં આ જાણવાની વાત છે. તો ગુરુદેવ બધો ખુલાસો કરે છે, સ્પષ્ટ કરતા જાય છે કે અહીંયા ઉપાદેય વિષય નથી કહેતા, જાણવાની વાત છે. બાકી આદર તો એક દ્રવ્ય સામાન્ય નો છે. આદરવાનો વિષય અહમ બુદ્ધિ તો એકલા દ્રવ્ય સામાન્યમાં જ પડી છે. વિશેષનો પણ આદર છે એમ નથી. વિશેષનો આદર કરવા જાય તો પ્રમાણ જ્ઞાન જ ન રહે. પરંતુ અહીં તો જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં જેમ સામાન્યને જાણે છે તેમ વિશેષને પણ જાણે છે. જો જાણવામાં આને જાણવું ને આને ન જાણવું એ લાગુ ન પડે. પ્રમાણ જ્ઞાનનો વિષય હોય ત્યારે એકલું દ્રવ્ય જ જણાય ને પર્યાય ન જણાય, તો આ પ્રમાણ વાત કરે છે. નહીતર તો લોકાલોકનું પણ જ્ઞાન થાય. જાણવાની વાતમાં નીચે જ નથી, પણ ઉપાદેય વસ્તુ બતાવી હોય, ભગવાન આત્માની દ્રષ્ટિ કરાવી હોય, પ્રયોજનની સિદ્ધિ કરાવી હોય, અને આપણું કામ શું છે? સર્વજ્ઞની સિદ્ધિ કરવી છે. ધૌલાના આધારે કે 17 ગાથાના આધારે આત્મજ્ઞપણું કેમ પ્રગટ થાય? સમયમાં કીધું આ બાલગોપાલ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. તો અનંત કાળથી ધવલાની વાત કરો. ધવલામાં શું છે? ધવલામાં સર્વજ્ઞની સિદ્ધિના મતનું ખંડન કરવા માટે, મતાર્થ સર્વજ્ઞને નથી માનતા, લોકાલોકનું જ્ઞાન થાય એમ ન માને. બૌદ્ધો, વૈશેષિકો અન્ય પ્રકારે બધા માનતા હોય ને મતાંતરો, તો એના નિષેધ કરવા માટે, મતાર્થનું ખંડન કરવા માટે અને સર્વજ્ઞની સિદ્ધિ કરવા માટે ઘણા બધા તર્ક અને ન્યાયો આપ્યા હોય. હવે ઈ જો આત્માર્થી પી જાય ને તો ઊંધી પડી જાય. એ બહુ ચેતવા જેવું છે. મતાર્થના ખંડન કરવાની વાત હોય એ અલગ વસ્તુ છે, અને પોતાના શુદ્ધાત્માને જાણવું હોય એ અલગ વસ્તુ છે. પગથી તન્મય નથી થતો, પરને જાણતો નથી, અને જ્ઞાન શુદ્ધાત્માથી તન્મય થાય છે. આ હું છું.
એવા ભાવે પોતાની અનુભૂતિ, પોતાની પ્રતીતિ, પોતાનું લક્ષ્ય કરે છે, પોતામાં સ્થિરતા કરે છે. એ તનપણું અલગ વસ્તુ છે. એ તન્મયતામાં તો આનંદ અને સુખ, અનંત ગુણને નિર્મળ પર્યાયો અંશે દે છે. અને પરમાત્મય નથી થતો, માટે પરને નથી જાણતો. એવડી ભગવાનમાં એ ન્યાય આવે તન્મયતા. અને બીજો ન્યાય એ આવે પરનું લક્ષ નથી, માટે પરને નથી જાણતો. પરની સન્મુખતા નથી, કેવળ જ્ઞાન ને લોકોની સન્મુખતા નથી. કેવળ જ્ઞાન તો પોતાના આવિર્ભાવ પામેલા અનંત 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 સામર્થ્યને જાણે છે. નથી એમાં જ્ઞાયકે આવ્યો કે નથી એમાં લોકાલોક આવ્યું. પોતાના જ્ઞાને, પોતાના જ્ઞાન દ્વારા પોતાની રચના કરી છે. એ રચનાનું જ્ઞાન થાય છે. પોતામાં પોતાનું જ્ઞાન જ્ઞેય થઈને જણાય છે. એનું નામ લોકાલોક થી કહેવામાં આવે કે લોકાલોકને જાણવું. ઉપચાર અને વ્યવહારનો તો એને તીવ્ર નિષેધ કરવો છે. ઠગાઈ ગયો છે અનંતકાળથી. વ્યવહારના વચન જ સત્યાર્થ લાગે. માટે જેને વ્યવહારનો પક્ષ છે એ સમજી લેવું વ્યવહારને આગળ કરશે. અને જેને નિશ્ચય અને સ્વભાવ ગમે છે એ ભગવાન આત્માને આગળ રાખશે હંમેશા. આ બે રીત છે. વ્યવહારનો પાતીને પાટે હશે ને એ વ્યવહારથી બધી સ્થિતિ કરશે. અને જેને આત્મા જાણવો છે, પ્રયોજનની સિદ્ધિ કરવી છે, મારે કાંઈ નથી જોતું, મને એક નાયક સ્વભાવ, મારો સર્વસ્વ ઉપાદેય સ્વભાવ એ જ છું, એવી જેને તલપ લાગી છે, એવી જેને અંદરથી ધગસ લાગી છે, એ જાણવાના વિષયોની ઉપેક્ષા કરશે. અપેક્ષા નહીં કરે, જાણવાના વિષયોને આગળ ન કરે. એ આત્માર્થી સાચો છે. અને જ્ઞાનના વિને આગળ કરે અને દ્રષ્ટિના વિષયની વાતે ન કરે, પાછળ રાખી દે. એટલે સ્વપર પ્રકાશકની થયો, ઘણી બધી સ્વપર પ્રકાશકની શિબિરો થાય છે, ઓનલાઈન એ થાય ને મુક્તાગીરીમાં તો બધા ભેગા થઈને કરી હતી. આત્મા કેમ જણાય એ વાત ના કરી શકે. સર્વજ્ઞની સિદ્ધિ પરને નથી જાણતો એમને જાણે છે, પણ પેલા ભાઈ નથી જાણતો એમાં તો આ વિધિ તો એક જ છે બધા માટે. નથી જાણતો એમાં આત્માના દર્શન કરાવવા છે. તું અનંતકાળથી બહિર્બુદ્ધિ ગયો, પર્યાયને જાણતા જાણતા પર્યાય મૂળ થઈ ગયો. એ પર્યાય આખી વાત. હા હાલો, મારું ચાલુ છે. વૈદ્યો ના ના ચાલે છે, પણ તમારો અવાજ ધીમો થઈ ગયો. અચ્છા અચ્છા, ઓકે. એટલે અહીંયા તો કેવી અદ્ભુત વાત કરે છે. આદરવાનો વિષય દ્રવ્ય સામાન્યનો જ છે, વિશેષનો પણ આદર છે એમ નથી. એક વખત જ્ઞાન થયો, દ્રવ્ય થઈ તો હવે સાદી અને બંધ થઈ ગયું પાછું. આદરનો વિષય જ મુખ્ય રહેશે. એક સમય પણ એને જાણવાનો વિષય અગ્ર થશે, પરંતુ અહીં તો જાણવાની અપેક્ષા એ જ્ઞાનમાં જેમ સામાન્ય જાણે છે તેમ વિશેષને પણ જાણે છે એમ કહે છે. જ્ઞાન કરાવવું હોય તે જાણવામાં કોઈને બાદબાકી ન કરાય. દ્રવ્ય પર્યાયને એક સમયમાં એક સાથે જાય છે. પ્રમાણ જ્ઞાન તો જ સિદ્ધ થાય. પ્રમાણનો વિષય સામાન્ય વિશેષાત્મક આખો પૂરો પરિણામી આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય ત્યારે જ્ઞેય પૂરું થયું કહેવાય, ત્યારે સ્વજ્ઞેય પૂરું થયું કહેવાય. એટલું ધ્યેય જણાય તો સ્વજ્ઞેય પૂરું નથી થતું. એટલે અહીંયા જાણવાની વાત છે. આદરણીય ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે અને વિશેષ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી. એ તો એમ જ છે, પણ અહીં તો એ વાત તો એમ છે બધે, પણ અહીંયા શું કેવું છે મુખ્યતાથી કે અહીંયા સમયે સમયે દ્રવ્ય અને પર્યાયનું અસ્તિત્વ કઈ રીતે છે
એની સિદ્ધિ કરે છે. પ્રમાણ જ્ઞાનનો વિષય આવે છે. પ્રમાણ જ્ઞાન પૂરાને જાણે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, આખી વસ્તુને, આખા પદાર્થને જાણે ત્યારે પ્રમાણ જ્ઞાન સમ્યક કહેવાય છે. તો કહે છે, અને જ્યારે તે બંને ચક્ષુઓ એટલે દ્રવ્યાત્મિક અને પર્યાત્મિક તુલ્ય કાળે ખુલ્લા કરીને એ દ્વારા ઉલોકવામાં આવે છે. જો બંને ચક્ષુ ખુલ્લા છે અને બંને ચક્ષુ સાથે એક સાથે જોવામાં આવે છે ત્યારે જોયું ક્ષયોક્ષમ જ્ઞાન છે ને તેમાં બેયને જાણવાનો ઉઘાડ છે. અરે સમ્યક જ્ઞાન ના જાણે, પરોક્ષ જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે ભાઈ, એટલો સમ્યક જ્ઞાનનો વિષય છે. પૂરો દ્રવ્ય પર્યાયથી પણ પૂરું લોકાલોકનું જ્ઞાન સાધકને ચોથા ગુણસ્થાને થઈ ગયું. એને પરોક્ષપણે છે અને કેવડીને પ્રદેશ પ્રત્યક્ષપણે છે. વિષય બેયના સરખા છે. જાણવાનો ઉપાદેય તો અનંત જ્ઞાનીઓનો વિષય એક નાયક પરમાત્મા જ છે, પણ જાણવાનો વિષય પણ સમાન છે. એક દીપકની લો દ્વારા દેખે છે અને એક સૂર્યના પ્રકાશ દ્વારા દેખે છે, પણ દેખે છે વિષય સરખો બેય. ક્ષયોક્ષમ જ્ઞાન છે ને તેમાં બેયને જાણવાનો ઉઘાડ છે. કેવી સંધિ અપૂર્વ છે. દ્રવ્યને જાણ્યા પછી અનુક્રમમાં આવ્યા પછી ક્રમ નહીં વાંધો. જીન શાસનમાં ક્રમભંગ શબ્દ નથી. પછી પેલા હિતેશ ચોવટિયાએ કોઈ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી મળ્યો, એ કે જીના ગવા નથી ક્રમભંગ. તો અનંત કાળથી પોતાને જાણવાનું છૂટી ગયું એ હિંસા છે, આત્માની વિરાધના છે. એ સાંભળવામાં નહીં આવ્યું હોય કોઈને. ગુરુદેવના પ્રવચનમાં ક્રમભંગ આવે છે. આવે છે ને, આ તો ગુરુદેવે બોલે છે ક્રમભંગ. ઘણા વર્ષો પહેલા અહીંયા સોનગઢમાં શિબિર થઈ હતી બધા વિદ્વાનો, એટલે ઓલા ક્રમભંગ શબ્દ બોલ્યા ને તો એની ઉપર બધા ઠેકી પડ્યા. હા હા, મને ખ્યાલ છે. એટલે પક્ષ એટલા બધા લઈ અને નાકમાં ગોળીઓ ચડાવીને પ્રતિપાદન કરે છે કે એની તો કોઈ વાત ન પૂછો. ને જે બહુ સાંભળશે એનું અહિત છે, હિત નથી. હું તો એટલું જ કહું કે ગુરુદેવને સાંભળા કરો, જેટલું સમજાય એટલું સમજો. ગુરુદેવ બધું ચોખ્ખું કરીને ગયા છે. ઉપયોગ લગાવો, ઉપયોગની એકાગ્રતા કેળવો. કેમ મને ન સમજાય એમ આત્માને પ્રશ્ન કરો. મારા ગુરુ સમજાવે આટલી કરુણાથી, એક એક અર્થ સમજાવે શબ્દના, મારે બીજા પાસે સમજવા જવું પડે એ મને કલંક નથી. આવા તીર્થંકરના દ્રવ્યને છોડી અને બીજા ગુસ્સા અંદર નાખવાના, ખોટા કલ્પનાઓ, મિથ્યા કલ્પનાઓ અંદર બેસાડવી, બીજા ઘૂસી દેવાના અંદર. અગ્નિ પાસે તો કઈ છે નહીં, શું આપશે? ખુદ વિચારો છે. એ તો લક્ષી ક્ષયોક્ષમ જ્ઞાનના દંડમાં વર્તે કે જાણીએ છીએ, કાંઈ નથી જાણતા. ગણધર ભગવાન એમ કે 12 અંગનું જ્ઞાન અપૂર્વ નથી. કળશટીકામાં કીધું આત્માની અનુભૂતિ અપૂર્વ છે, તો અનુભૂતિથી 12 અંગનું જ્ઞાન જુદું કરી દીધું ને. અનુભૂતિ જુદી છે ને 12 અંગનું જ્ઞાન જુદું છે, વાત નથી બેસતી. 13મા શ્લોક ઉપર કળશટીકામાં ગુરુદેવ કે પંડિતો આમાં ગોથા ખાઈ ગયા. એને જ્ઞાન માને છે, જે જ્ઞાન જ નથી, અજ્ઞાનનો કણિયો છે. પૂછે ભાઈ એમ કેતા જ્ઞેયનો ઢગલો વૈધો, જ્ઞાન તો હજી પ્રગટે નથી થયું. જ્ઞેયના ઢગલાને ઉઘાડને જ્ઞાન માને છે. એટલે આવું બધી સ્થિતિ છે. આ બધા બિચારા કહેવાને લાયક છે. જો આપણે આપણાથી સક્ષમ થાય, આપણી નજર વારંવાર દ્રવ્ય સ્વભાવને ઉપાદેય કરવા માટે તલપ લાગે, આપણે ઊંડાણથી વસ્તુ સ્વરૂપનો વિચાર કરતા થઈ જઈએ, તો આપણે ગુરુના પાત્ર છીએ. બાકી બીજે ક્યાંય અટકી ગયા તો દુનિયાપટમાંથી ગયા માર્ગમાંથી. આ પ્રયોગક્ષમ જ્ઞાન છે ને એમાં બેયને જાણવાનો ઉઘાડ છે. જો ચોથા ગુણ સ્થાને પણ દ્રવ્ય પર્યાયને એક જ્ઞાન જાણે છે
અતિન્દ્રિય જ્ઞાન, એની ઊંડપ, એનું ગાંભીર્ય, એનું સામર્થ, કેવળ જ્ઞાનનો અંશ જેને પ્રગટ થયો, એની શું વાત! એ અદ્ભુત જ્ઞાન છે. તો કહ્યું કે આ દ્વારા અને તે દ્વારા, અર્થાત દ્રવ્યાત્મિક અને પદાર્થિક બંને ચક્ષુ દ્વારા એક જ સમયે અવલોકવામાં આવે છે. ત્યારે જે સામાન્ય દ્રવ્ય છે તે અવલોકવામાં આવે છે, અને તે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે એમ પણ અવલોકવામાં આવે. એક જ સમયમાં બે થાય છે. જો બે ચક્ષુ દ્વારા દેખાય છે કે સામાન્ય દ્રવ્ય છે એવું સ્વરૂપ પણ દેખાય છે, જેવું સ્વરૂપ સામાન્ય દ્રવ્યનું છે એવું ભેળસેળવાનું નહીં. અને તે દ્રવ્ય તે પર્યાયમાં તે સમયે હોય છે, જુદું નથી, બાર નથી. પર્યાયથી દ્રવ્ય ભિન્ન હોય, પર્યાયથી દ્રવ્ય બાર ન હોય, પર્યાયની મધ્યમાં દ્રવ્ય રહેલું છે એમ પણ અવલોકવામાં આવે છે. બે એક સાથે જોવામાં આવે છે. અહીં જાણવાની અપેક્ષા એ વાત છે. તો ગુરુદેવ જ બધું ખુલાસો કરતા જાય, આમાં કોને પૂછવું પડે? આપણે સ્વાધ્યાય એકાગ્રતાથી કરીએ ને ગુરુદેવના વચનો નો, તો બધું સમજાય એવું છે. અને સમજાય અને સ્પષ્ટતા તો ગુરુદેવે ઘણી કરી, છણાવટ કરીને જ કહેતા હતા. કોઈ ક્યાંય અટકે નહીં એમ જ કહેતા હતા. હા, દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં જાણવામાં આવે છે. ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેલા જીવ સામાન્ય ક્યાં રહેલું છે? વિશેષોની મધ્યમાં. જો આ બધા વિશેષોની મધ્યમ જીવ ભગવાન આત્મા છે, અર્થાત પાંચે પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય. એક સાથે પાંચ પર્યાય ન હોય, ક્રમથી હોય પર્યાય. પાંચ પર્યાયમાં રહેલો એટલે એક જ સમયે પાંચ પર્યાયમાં રહેલો એમ નહીં, પણ તે સમયે એક પર્યાયમાં રહેલો. પર્યાય સમયવર્તી છે એટલે તે સમયે કોઈ એક પર્યાય અનુક્રમથી પર્યાય હોય તો એમાં રહેલો, અને એમ જુદા જુદા સમયે થઈને પાંચ પર્યાયમાં રહેલો સમજવો. આ પ્રમાણે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય, અને જીવ સામાન્યમાં રહેલા પાંચ પર્યાયમાં રહેલો જીવ સામાન્ય, અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્ય. પ્રમાણ છે એ દ્રવ્ય પર્યાયને ન બતાવે, પ્રમાણ જ્ઞાન દ્રવ્ય પર્યાયનું અભિન્નતાથી જ્ઞાન કરાવે. એટલે દ્રવ્ય સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો તુલ્ય કાળે જ દેખાય છે. હલો, કઈ સંભળાય નથી? ના બરાબર છે. પહેલા દ્રવ્યને મુખ્ય અને પર્યાય ગુણ કરી સામાન્ય જોવાનું કહ્યું. જે સંસારની 11મી ગાથામાં કહ્યું ને કે પર્યાય ને ગૌણ કરવી એટલે શું? એનું લક્ષ છૂટવું એટલે તો સંસાર કળસ્ટિકામાં 37મા કળશમાં કીધું. પ્રશ્ન થયો છે કે ભિન્ન ભાવાર્થ હું સમજો નહીં. પ્રભુ ભિન્ન ભાવાર્થ શું છે? તો કે ભિન્ન ભાવાર્થ ત્યાં સુધી લઈ ગયા રાજમલજી સાહેબ. કળશ નંબર 37. આપણે કોહિનૂરના હીરા ઉપાડીને આત્મ સાધના કરવી છે. બહુ જાણપણું ન હોય બધા શાસ્ત્રોનું ને બધા અનુયોગનું, તો પણ આત્માનો અનુભવ થઈ શકે. પ્રયોજનભૂત વાત ઉપર એને આવીને ઊભું પડે, અને જાણવાના વિષયોને એને ગૌણ કરવા પડે. જાણવાના વિષયોની ઉપેક્ષા કરવી પડે કે છે પર્યાયોને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું. જેમ કે ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય માત્રનો અભાવ છે,
અભાવ છે પણ પર્યાય છે જ નહીં એમ નહીં. પર્યાય તો દ્રવ્યને જોનારી તે સમયે તે કાળે વિદ્યમાન છે. પર્યાયથી તો દ્રવ્યને કોણ જાણશે? એટલે પર્યાય તો છે, પણ પર્યાયની અહમ બુદ્ધિ એકત્વ પણ છૂટી ગયું છે. પર્યાયનું લક્ષ્ય સર્વથા છૂટી ગયું છે. એનું નામ પર્યાયની ગૌણતા. અને લક્ષ્ય તો એ વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ છે? તો કે અવસ્તુરૂપ. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં ગુરુદેવ કે છે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન લે, સદભૂત વ્યવહાર નહીં નો વિષય લે. વસ્તુ તો કે અવસ્તુ છે, અવસ્તુ અવસ્તુ લે. એટલે પર્યાય માત્ર જ્યાં સુધી સાથે રાખીને એને જોવાનો એનો પ્રયત્ન છે એ મિથ્યા એની માન્યતા છે. પર્યાયને સાથે સામેલ કરીને અહીંયા કે છે પર્યાયને જોવાના કાળે સામાન્ય દ્રવ્યને જોવાનું મુખ્યપણે છોડી દીધું. હવે તે બેયને સમકાળે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું. હવે દ્રવ્યાર્થિક ચક્ષુ જે ખુલી હતી એ દ્રવ્યાર્થિક ચક્ષુ હવે પાછી શુદ્ધ ઉપયોગનો કાળ નથી. એટલે કે છે સામાન્ય દ્રવ્યને જોવાનું મુખ્યપણે છોડી દીધું. પરિણતિ તો રહી ગઈ સાધકને, પણ શુદ્ધ ઉપયોગનો કાળ છૂટી ગયો. હવે તે બેયને સમકાળે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું, પણ પરને જોવાની વાત ન કરી, કેમ કે એનો અહીં પ્રશ્ન જ નથી. જ્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સીમાની મર્યાદાની વાત ચાલતી હોય, પ્રમાણ જ્ઞાનનો વિષય સિદ્ધ કરવો હોય, એમાં પરને સામેલ કરાય જ નહીં, તો પ્રમાણે નથી દેતું. એટલે કે છે અહીંયા પરને જોવાની વાત ન કરી, કેમ કે અહીંયા એનો પ્રશ્ન જ નથી. અહીંયા તો કાં તું તારા દ્રવ્યને જાણ, અને દ્રવ્યને જાણીને પછી પરિણામને જાણ. હવે દ્રવ્ય અને પરિણામને બેયને એક એક નહીંથી જાણ્યું, નિશ્ચય નહીંથી દ્રવ્યને જાણ્યું, વ્યવહાર નહીંથી પર્યાયને જાણ્યું. હવે પ્રમાણ જ્ઞાનથી એક સાથે બેયને જાણ. બસ 3 જ વાત કીધી છે. પરને જાણનારની કોઈ વાત જ છે નહીં. પરને જાણે છે માટે પરને લઈને એ પર્યાય થઈ છે એમ નથી. પરને જાણે છે, ગુરુદેવ કહે છે. શું કામ? કે પદાર્થનો જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ છે, માટે પ્રતિભાસ દેખીને પરને જાણે છે એમ કહેવામાં આવે છે. પરને જાણે છે માટે જાણવું તો રાખ્યું, પરનો પ્રતિભાસ તો રાખ્યો. પ્રતિભાસનો નિષેધ જૈન દર્શનમાં નથી, અને પ્રતિભાસના આવિર્ભાવ કરે છે એ પણ અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ છે. બે વાત છે. એ પરને લઈને પર્યાય થઈ છે એમ નથી, લોકાલોકને લઈને કેવળ જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ, આ તો આત્માના એક દ્રવ્ય અને પર્યાય સિવાય અનંત જ્યાં દ્રવ્ય અને પર્યાય ના, એટલે મારાપણાના અને કર્તાપણાના ગર્વને ઉઠાવી દેવાની વાત છે. વારંવાર જ્ઞાયક અને જ્ઞાતા દેખાય તો અકર્તા દેખાય, અકર્તા દેખાય તો મમત્વ બુદ્ધિ અને કર્તા બુદ્ધિ બે, અહંકાર, મિથ્યા, ભ્રમણા એ બે ઉડી જાય. જો ક્યાંય પણ બીજે ગર્વ રહ્યો, ગર્વ એટલે કર્તા બુદ્ધિ, અને અહંકાર રહ્યો તો મરી ગયો સમજો. આહા ભગવાન, તું ત્રિકાળી સામાન્ય દ્રવ્ય છો, અને તારી વિશેષ 5 પર્યાયો છે, અને તે કાળે તું તન્મય છો. 5એયમાં એકી સાથે નહીં, કેમ કે 5 પર્યાય એક સમયમાં તો હોય જ નહીં, પણ તે ગતિના કાળે એકમાં જ આ પ્રમાણે અવસ્થાએ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ અનન્ય છે. પર્યાય અપેક્ષાએ તો વસ્તુ પરિણામ જ અન્ય છે. જે પેલી પર્યાય બીજી પર્યાય નથી, તો વસ્તુ પણ જુદી જુદી છે. અને દ્રવ્ય અપેક્ષાએ તો જે મારીચીની પર્યાયમાં હતો એ જ મહાવીરની પર્યાયમાં જીવ છે, એનો એ જીવ છે, અનન્ય છે, એનું એ છે, તેનો તે છે.
પરંતુ એવી રીતે બીજાની સાથે અન્ય દ્રવ્યની સાથે કદી અનન્ય નથી. પોતાની પર્યાય સાથે તો અનન્ય છે, પણ પર સાથે અનન્ય નથી. એક ગતિની પર્યાય વખતે બીજી ગતિ નથી, તેથી અન્ય છે. પણ તે પર્યાયમાં દ્રવ્ય અનન્ય છે. પણ બીજા જે દ્રવ્યો અન્ય છે તેની સાથે કદી એક સમય પણ અનન્ય છે એમ ત્રણ કાળમાં નથી. જુઓ, આ પુસ્તક અને પાના એ બધા અન્ય દ્રવ્યની પર્યાય છે. એને જાણવું એ પણ ક્યાં છે? કેમ કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જ પેલી મર્યાદા દ્રવ્યને જાણવાની, બીજી વાત પોતાના પરિણામને જાણવાની, અને ત્રીજી વાત દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખો પરિણામી દ્રવ્ય એને એક સમયમાં જાણવાની. એ ત્રણ જ વાત છે આ પુસ્તકમાં. પછી એનાથી બહાર જઈ અને પ્રમાણ જ્ઞાન થી બહાર જઈ અને કોઈ પણ પર પદાર્થને જાણવું, એ આ 114 ગાથામાં એ વાત અહીંયા નથી. એને જાણવું એ પણ ક્યાં છે? કેમ કે તેને જાણવા કાળે તો તારી જ્ઞાનની પર્યાય તે છે તું તન્મય છો. પોતાની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય તન્મય છે, એ પણ બહિર્ભૂતિ. હમણાં આવ્યું તો મને એક દેવલાલીથી એક ભાઈ વોટ્સએપ મોકલો તો, મારા ખ્યાલથી એ પૂર્વ જ્ઞેયમાં જ બસ 71 કળશમાં જ એ પણ બહિર્દ્રષ્ટિ છે, બહિર્બુદ્ધિ છે, સ્થૂળ બુદ્ધિ છે. પર્યાયને જાણવા ઉભો, પર્યાયને જાણપણું કરે છે, પર્યાયનું સફળ પ્રકાશક પણ આગળ કરે છે. એ બહિર્દ્રષ્ટિ બહિર્બુદ્ધિ છે, સ્થૂળ છે, સ્થૂળ બુદ્ધિ છે. હજી તો એ તો સ્થૂળતામાં પડ્યો છે. પ્રોગ્રામ જરા વધારે સમજાવો કે તારી જ્ઞાનની પર્યાયમાં છે તેમાં તું તન્મય હા. છો, હા, પણ તેને જ્ઞાનની જાણવાના પર્યાય હા જે તેમાં તું તન્મય છો, પણ તેને જાણવા કાળે તું તેમાં એટલે પરમાત્મય નથી. પરમાત્મા પર બરાબર. પદાર્થો એમના પ્રતિભાસે છે, એ હા પ્રતિભાસની પર્યાય એટલે જ્ઞેયાકાર જ્ઞાન. તો એ જ્ઞેયાકાર જ્ઞાન તો જ્ઞાનની પર્યાય જ છે. તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય તન્મય છે. ખરેખર તો પર્યાયમાં પર્યાય જણાય છે. ખરેખર તો દ્વિકાળી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, અને ખરેખર લોકાલોક પણ એક સમયની જ્ઞાનની પર્યાયમાં આવતા નથી. તો પછી જણાણા તો કોણે રચના કર્યા? તો કે એક સમયની પર્યાયની અનંતી તાકાતને સામર્થ્ય કે પોતે પોતાની પર્યાયમાં પોતાથી રચતી, પોતે પોતાને પ્રમેય જ્ઞેય બનાવતી, જાણતી પરિણમી રહી છે. એ પર્યાયની સ્વતંત્ર સત અહેતુક તાકાત છે. આવી તાકાત જેને સમજાશે, ને પર્યાયનું સત સ્વરૂપ સમજાશે, એને દ્રવ્ય પર્યાયનું કરનાર નથી. દ્રવ્ય તે સમયે પર્યાયનો અકર્તા છે. પરિણામ માત્રથી ભિન્ન હું ત્રિકાળ રહી ગયો છું, એમ દ્રવ્ય સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ વજન જશે. એટલે પર્યાયમાં તન્મય છે, એટલે પર્યાયમાં પર્યાયનું જ્ઞાન થાય છે. પણ પરપાતનું જ્ઞાન તો કોઈને ક્યારેય કદી થતું નથી. એક જૂનું આત્મધર્મ હતું, એમાં ગુરુદેવનો એક લેખ બહુ સરસ આવ્યો હતો કે આ બધો જ્ઞાનનો જ સત્કાર છે. એને ભાઈ એક સમયની જ્ઞાનની પર્યાયની અનંતી સામર્થ નથી બેસતી, તો જ્ઞાન ગુણ તો એવી ભૂત ભવિષ્યની અનંતી ભવિષ્યની પર્યાયને લઈને ધારણ કરેલું જ્ઞાન ગુણ, અને અનંત ગુણનો ચૈતન્ય ચમત્કાર પિંડ, ચૈતન્ય વસ્તુ, ચૈતન્ય બિંબ, એ ક્યાંથી બેસે? અનંતી પર્યાયની પોતાનું સામર્થ, પર્યાયની તાકાતનો વિશ્વાસ કરે ને તો પણ પરની સન્મુખતા છૂટી જાય. પણ જાણવાનો એટલો બધો આગ્રહ અને વિપરીતતા એટલી બધી ઘૂંટાયેલી પડી છે કે મને જ્ઞાન જણાય છે, લક્ષણમાં આવવું મુશ્કેલ છે. મને તો જ્ઞેય જ જણાય છે.
એવા જ્ઞેયાકાર જ્ઞાનને જ જ્ઞાન માને છે. ત્યાં સુધી જ્ઞાન એ તીરોભૂત થાય છે. થોડો જે આપણે પહેલો કળશ છે ને સ્વાનુભૂતિયા ચકાસ્તે, તો એમાંથી પણ એવો ભાવ હા. નીકળે છે કે નહીં? હા, નીકળે પોતે- છે ને, પોતાનું જ્ઞાન પોતાને જાણે છે. પ્રકાશે છે. હા, હા. પોતે પોતાને. હા, તો બરાબર. એમાં પેલા કળશ રાજમલજી સાહેબે કીધું છે ને કળશ ટીકામાં કે 6 દ્રવ્યને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. તો કે કેવી રીતના છે જ્ઞાન? તો કે જાનનહારને જાણતા જ્ઞાન પણ છે અને સુખ પણ છે. એમાં છેલ્લે ભાવાર્થમાં ઈ લઈ લીધી છે. પેલા બરાબર. કળશમાં જ લીધું, બધું કહી દીધું પેલા કળશમાં જ. બરાબર. શોભનાબેન, શું? હા, બોલો બોલો. હવે છે ટાઈમ છે કે પતી ગયું છે, થવા આવ્યું છે? મારે એક ના, પ્રશ્ન હતો. પૂરું થવા આવ્યું. હો. હા, તો અહીંયા તમારે પૂરું કરવું છે પછી કરું મારો પ્રશ્ન? હા, એટલે આ હવે મોટો પેરેગ્રાફ છે ને, એટલે હવે આપણે આ નેક્સ્ટ ટાઈમે લેશું. આ ઓકે. વાંચવું નથી, પછી આપણે વાંચતા જાશું ને લેતા જાશું. બોલો, તમારે Yeah. કઈ પૂછવું હોય તો બોલો. હા, મારે છે ને એમ પૂછવું છે કે આ આખી ગાથા 114મી જે આખી જ્ઞાનની પર્યાયની વાત છે, રાઈટ? જ્ઞાન પ્રધાનતાથી વાત છે. અને હા, હા, પેલા જ્ઞાનીનું નિર્વિકલ્પ કાળે કેવું હોય, અને હવે હા. અને ત્યારે જે એટલે જે રહિત પૂર્વક સહિત થાય ત્યારે ઈ જે સમ્યક પ્રમાણ ઉત્પન્ન થયું, રાઈટ? પછી હા. જ્યારે જ્ઞાની સવિકલ્પમાં આવે ત્યારે એને જે ઓલો શુદ્ધ પરિણતિનો જે એક અંશ છે, રાઈટ? ઈ સમ્યક જ્ઞાન છે, તો ઈ જે એની સાથેનું જ્ઞાન છે એમાં જે પર્યાયનું જ્ઞાન થાય ઈ પ્રમાણ એટલું જ સમ્યક પ્રમાણ? એક સમયમાં અતિન્દ્રિય બોલીએ. જ્ઞાનમાં જ જાય. અતિન્દ્રિય જ્ઞાનની એવી તાકાત છે કે એક સમય માત્રમાં જેટલું અંદરનું અનંતું હોય એ બધાને જાણી લે. એ અતિન્દ્રિય જ્ઞાન જ છે. ઇન્દ્રિય જ્ઞાન તો પણ જાણે. ઇન્દ્રિય જ્ઞાનમાં એવી શક્તિ જ નથી, એવી તાકાત જ ઈ નથી. બરાબર. ઈ અંશની વાત ને હું એમ પૂછું છું કે ઈ વખતે જે સવિકલ્પમાં આવે ઈ શુદ્ધ પરિણતિ સિવાય જે બાકી બધાનું જે જ્ઞાન થતું હોય એને આપણે સમ્યક પ્રમાણ કહેવાય ત્યારે? 1753. Okay, fine. શુદ્ધ પરિણતિ સમ્યક પ્રમાણ જ્ઞાન રૂપ પરિણમી રહી છે. અતિન્દ્રિય જ્ઞાનની શુદ્ધ પરિણતિ છે, એમાં જ લોકાલોકનો પ્રતિભાસ દેખાય છે ને, અતિન્દ્રિય જ્ઞાનમાં જ. એટલે એમાં પોતાના અનંત ગુણોના ધર્મો, અનંત પર્યાયો બધું એમાં પ્રતિભાસે છે. તો એક સમયમાં બધું અતિન્દ્રિય જ્ઞાન જણાય છે. અતિન્દ્રિય જ્ઞાન જ એ રીતે પ્રમાણ જ્ઞાન રૂપે પરિણમી રહ્યું છે. હા, અને એ પોતાનું જ્ઞાન માને છે. સાધક ખંડ જ્ઞાનને તો પરજ્ઞેય માને છે, ભિન્નરૂપ જ્ઞેય માને છે, હેયરૂપ જ્ઞેય માને છે. એ તો મારું જ્ઞાન જ નથી ને મારું જ્ઞેય પણ નથી એમ માને છે. એટલે પોતાનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પર્યાય પરિણત આત્મા જ એટલો જ પોતાનું જ્ઞેય માને છે, એટલું જ પોતાનું જ્ઞાન માને છે. હવે જો જ્ઞાની સવિકલ્પમાં આવ્યો, ધંધો વેપાર કરતો હોય, એને બધાનું જ્ઞાન થતું હોય, ઈ જે પ્રમાણ જ્ઞાન ત્યાં એને પ્રમાણ જ્ઞાન ઈ સમ્યક પ્રમાણ કહેવાય એમ પૂછું છું. નહીં, એટલે ઓલવું આ જે ગુરુદેવ અત્યારે 114 ગાથામાં તુલ્ય કાળે બેયને એક સાથે જાણે છે એ અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. અને બરાબર. આપણે ધંધા વ્યાપારનું ને જે જ્ઞાન કહીએ છીએ એ ખંડ જ્ઞાન પર સન્મુખ થયું છે. બધું ઇન્દ્રિય જ્ઞાન પરની સન્મુખતા વાળું પરિણમી રહ્યું છે. હજી કેવળ જ્ઞાન તો છે નહીં. તો જેટલો વ્યાપાર પર સન્મુખ ગયો છે એ વ્યાપાર ખંડ જ્ઞાન છે, જ્ઞેય છે, પરજ્ઞેય છે, જ્ઞાન નથી. અને એનાથી સાધક વિમુખ થઈ ગયો છે, એનાથી સાધકને ભિન્નતા વર્તે છે. સાધક એને જડ અને અચેતન માને છે. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન જ નથી એમ માને છે. એટલે સાધકને તો એનાથી ભિન્નતા વર્તે છે, જુદાઈ વર્તે છે, ન્યારાપણું વર્તે છે. તો ઈ જ્ઞાનમાં કેમ કે પ્રમાણ જ્ઞાન ન કહેવાય ને? ઈ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય જ નહીં. પ્રમાણ જ્ઞાન નથી. ના, અતિન્દ્રિય જ્ઞાન પોતે પ્રમાણ જ્ઞાન છે. સમ્યક પ્રમાણ અતિન્દ્રિય જ્ઞાનમાં જ હોય. ઓકે,
બરાબર. એટલે ઈ પ્રમાણની ત્યાં વાત જ નથી, કારણ એમાં તો મિથ્યાત્વ છે નહીં. જે મિથ્યાત્વ વાળો પ્રમાણ માનતો હોય પ્રમાણાભાસ, પ્રમાણાભાસની વાત જ નથી જ્ઞાનીને. નહીં, સાધક થયો એને મિથ્યાત્વ ન હોય, અસ્થિરતા ન હોય. હવે મિથ્યાત્વ તો ગયું, સાધક થયો એટલે. બરાબર. તો એ અસ્થિરતામાં પ્રમાણાભાસ પણ ન કહેવાય ને ત્યારે પણ? નહીં, એ પ્રમાણાભાસ કેમ ન કહેવાય કે ઈ પોતાને શું માને છે, તો કે અતિન્દ્રિય જ્ઞાન જ મારું જ્ઞાન છે એમ માનતું પરિણમે છે ને સાધક. ખંડ જ્ઞાન તે હું નથી એવું ભેદ જ્ઞાન એને નિરંતર વર્તે છે, ક્યારેય એકત્વ થવા દેતું નથી. રાગથી જુદાય ને ખંડ જ્ઞાનથી જુદાય તો નિરંતર વર્તે છે, માટે એને પ્રમાણાભાસ ના થાય. ઓકે, બરાબર છે. ઓકે, સરસ. બસ મારે એક પ્રશ્ન હતો. શોભનાબેન, અમે લોકો હવે થોડું સંસ્કૃત શીખવાના છે આના પછી, તો તમારે અત્યારે જીણવાણી લેવી છે કે અમે છેલ્લે કરીએ કે કેવી રીતે? જીણવાણી લેલી તમારે? જાવાણી કે જ્ઞાન છે? કરી નાખો. ઓકે, કરી નાખો. જાવાણી કે જ્ઞાન છે, સુજે લોકાલોક શોવાણી, મસ્તક નમો સદા પરમ પરમ મંગલકારી વિતરાગી કલ્યાણકારી જીનવાણી માતનો જય હો. ઉપકારી કૃપાળુ પ્રહાન ગુરુદેવનો જય હો. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. મને આની લિંક મોકલજો, ગઈ વખતે નહોતી મોકલી, તમે ભૂલી જાવ છો. મોકલાવેલું નથી? મોકલાવેલું ના, નથી મોકલી. બુનબુનના અમૃતમાં મૂકીએ છીએ. ભાઈ જેને સંસ્કૃત શીખવું હોય, અડધી કલાકનું સેશન છે અનુભવજી સાથે, તો હમણાં ચાલુ કરીએ છીએ. જેને શીખવું હોય તો રહેજો, એ તો યુ કેન ગો. રજનીભાઈ, તમે બુંદ બુંદ અમૃતમાં